છો? મજામાં? તો ચાલો આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણું પ્રકરણ 3 જે ચાલે છે એને આગળ વધારીએ છીએ. પ્રકરણ 3 ના સ્વાધ્યાય 3 ના વિભાગ A અને B આપણે A સોલ્વ કર્યો, B તમને મેં લેસનમાં આપ્યું. વિભાગ C ના 8 દાખલાઓ લગભગ આપણે ગણ્યા હતા, બરાબર. 9મો 10મો એના જેવા જ છે, એટલે એ તમે કરી શકો એવા છે. 11મો દાખલો જે છે એ કોષ્ટકને ઊંધું જોવાનું છે. વિભાગ C નો 11મો દાખલો, વિભાગ C 11મો જે પ્રશ્ન છે એની પહેલા આપણે વાત કરી લઈએ કે પ્રમાણિત પ્રામાણ્ય ચલની કિંમત 0 અને z પ્રાપ્તાંક એટલે કે z1 ની વચ્ચે હોવાની સંભાવના. પ્રમાણિત પ્રામાણ્ય ચલ ની કિંમત 0 અને z પ્રાપ્તાંક z1 વચ્ચે હોવાની સંભાવના 0.4950 છે, 0.4950 છે. તો z પ્રાપ્તાંકની શક્ય કિંમત શોધો. તો z પ્રાપ્તાંકની કિંમત શોધો. આ રીતનો દાખલો છે. હવે જુઓ, આપણે આને સમજવું છે. પ્રમાણિત પ્રામાણ્ય ચલ એટલે એ થયો z. પ્રમાણિત પ્રામાણ્ય ચલ એટલે z, એની કિંમત 0 અને z પ્રાપ્તાંક z1, 0 અને z1, z ની કિંમત 0 અને z1 વચ્ચે હોવાની સંભાવના તમને આપી છે. એટલે દાખલો ગણીએ ને તો સૌથી પહેલું આખા વિધાન છે એને ગાણિતિક સ્વરૂપમાં આટલું જ થાય. જુઓ કે z ની કિંમત ક્યાં સુધીની છે, તો કે 0 અને z1 વચ્ચે હોવાની સંભાવના એટલે કે p 0 > z > z1 બરાબર 0.4950 છે. આમ આપ્યું છે અહીં સુધી. હવે તમને અહીંયા સંભાવના આપી છે, જુઓ, બરાબર. તમને સંભાવના જે છે એ આપી છે, આટલી છે. સંભાવના શોધવાની નથી, સંભાવના આપી છે, બરાબર. આપણે z1 શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? z1 શોધવાનું છે. તો z1 કેવી રીતે મળશે? જો કોષ્ટકને ઊંધું જોવાનું છે, અને હવે z કોષ્ટક પરથી z કોષ્ટક પરથી z પ્રાપ્તાંકની કિંમત આપણે શોધવી છે. તો z કોષ્ટક જે છે ને એમાં આ કિંમત તમારે શોધવાની છે કે ભાઈ 4950 ક્યાં આવેલ છે. તો હું તમને કોષ્ટકમાં બતાવું છું.
આમ જોવાનું છે તમારે. જુઓ આ કોષ્ટક છે તો જો અહીંયા 40, અહીં 45, અહીં 47, અહીં 48, 48 બરાબર. પછી 49 શરૂ થયું. જુઓ આ 49, 18 એમાં હાઈલા જાવ એટલે 49, 36, 38, 40, 49, અહીંયા 49 છે. જુઓ અહીંયા આ 49 હજી નથી આવ્યું. જો આ 49 પછી સીધું 49, 51 આવી ગયું હે ને. 49, 50 એક્ઝેક્ટ કિંમત કોષ્ટકમાં નથી. હવે એક્ઝેક્ટ કિંમત કોષ્ટકમાં ન હોય તો શું કરવાનું? તમારે આ જે .49 50 છે, .49 જે આપી કિંમત છે એની નજીકની નાની કિંમત અને નજીકની મોટી કિંમત આ બે લેવાની છે. તો અહીંયા .49 છે અને અહીંયા .49 51 છે. જુઓ હે ને. .49 50 ની સૌથી નજીકની કિંમત, પહેલાની નજીકની કિંમત અને પછીની નજીકની કિંમત એ બે લેવાની. જુઓ અહીંયા એક્ઝેક્ટ મૂલ્ય આપ્યું હોય તો સીધું એની ગણતરી કરી શકાય. જો એક્ઝેક્ટ મૂલ્ય ન આપ્યું હોય તો તમારે શું કરવાનું? આમ લખવાનું છે. જુઓ આમ કરવાનું છે. 0.49 ની આગળની નજીકની કિંમત માટે નજીકની કિંમત કઈ કિંમત? તો કે 0.49 માટે z પ્રાપ્તાંક z1 બરાબર કેટલો મળે છે? તો 49 ફરીથી બતાવું. 49 આ 49 જુઓ અહીંયા બરાબર. હવે એ કિંમત માટે z પ્રાપ્તાંક શું થાય? તો કે આ કિંમત માટે આમ જોવાનું 2.5 અને 7 હે ને. એટલે 2.5 વત્તા 0.07 સરવાળો કરવાનો બે એટલે 2.57 થાય. 2.57. હવે એવી જ રીતે પછીની કિંમત લેવાની, પાછળની કિંમત લેવાની. તો 0.49 ની પછીની નજીકની કિંમત 0.4951 માટે z પ્રાપ્તાંક z1 બરાબર 2.58 હશે. જુઓ 2.58 આઠમામાં છે. હવે બંને કિંમતો નજીકની છે એટલે આ બંને નજીકની કિંમતોની સરેરાશ લેવાની તમારે બરાબર. તેથી સરેરાશ બરાબર 0.49 વત્તા 0.4951 ભાગ્યા 2 અને માટે આના માટે Z1 ની સરેરાશ લેવાની 2.57 વત્તા 2.58 ભાગ્યા 2. હવે આમની સરેરાશ લેશો ને એટલે એ 0.4950 થઈ જશે. માટે Z1 બરાબર હવે આમની સરેરાશ લેશો એટલે 2.575 મળશે. 2.575. આ રીતે તમારે એની ગણતરી કોષ્ટકનો ઊંધો ઉપયોગ કરીને કરવાની છે.
હવે ખાસ મારે તમને કહેવાનું છે કે કોષ્ટકના ઊંધા ઉપયોગના દાખલાઓ તમારા આ વર્ષના અભ્યાસક્રમમાં નથી, એટલે વધારે પ્રેક્ટિસ હું તમને આની નહીં કરાવું એટલી બધી, પણ નમૂના તરીકે તમને 1-2 દાખલાઓ છે એ કરાવીશ, વધારે કરાવીશ નહીં. આમ તો ઈઝી કામ છે, કોષ્ટકનો ઊંધો ઉપયોગ છે. જે સંભાવના આપી હોય ને એ કોષ્ટકમાં શોધી કાઢવાની, બે બાજુએ જોઈ લેવાના હેડિંગ જોવાના છે બસ. એટલે એ પણ તમને ફાવે એવું છે, પણ સરકારે આ વખતે તમારા કોર્સમાંથી કાઢી નાખ્યું છે, એટલે વધારે એમાં સમય લેતો નથી. હવે વિભાગ ડી લઉં છું. વિભાગ ડી નો પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન હે ને, વિભાગ ડી એક્ઝામ્પલ એટલે કે પ્રશ્ન નંબર 1, 2, 3. આ 1, 2, 3 ના જવાબ અગાઉ આવી ગયા હોય. પ્રામાણ્ય વક્રના લક્ષણો કેવા હોય એની વ્યાખ્યા આપો. પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો, પછી પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો વગેરે મેં તમને લખાઈ દીધા છે, એટલે ફરીથી એમાં સમય આપણે વેસ્ટ કરવો નથી. એક્ઝામ્પલ 4 ઉપર જઈએ છીએ સીધા. એક્ઝામ્પલ 4 ત્યાંથી સમજવાનું છે દાખલાઓની ગણતરી કેવી રીતે કરાય એ. હવે એમની જે રકમ આપી છે, એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 50 અને વિચરણ 9 છે. તો પેલું પ્રામાણ્ય ચલ x ની કિંમત 50 અને 53 ની વચ્ચે હોવાની, તેમજ પ્રામાણ્ય ચલ x ની કિંમત 47 અને 53 ની વચ્ચે હોવાની સંભાવનાઓ મેળવો. રકમ હું આખી લખતો નથી, તમારી પાસે આંકડાશાસ્ત્ર છે જેમાં રકમ આપી જ છે. એ રકમ તમારે સમજવાની છે. સૌથી પહેલા તો જો પ્રામાણ્ય વિતરણ આપ્યું છે, હે, પ્રામાણ્ય વિતરણ. હવે પ્રામાણ્ય વિતરણ આપ્યું હોય એટલે ચલ કયો હોય? પ્રામાણ્ય ચલ. પ્રામાણ્ય ચલ હોય, પ્રામાણ્ય ચલ x હોય. રેડી? પ્રામાણ્ય વિતરણ આપ્યું છે. હવે પ્રામાણ્ય વિતરણ આપ્યું હોય એટલે પ્રામાણ્ય ચલ x હોય. એટલે દાખલામાં જે મૂલ્યો આપ્યા હોય તમને એ x ના મૂલ્યો હોય. પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ આપ્યા હોય એ પણ પ્રામાણ્ય ચલના હોય. આ બધું પ્રામાણ્ય ચલનું હોય, પ્રામાણ્ય વિતરણ આપ્યું હોય એટલે. હવે પ્રામાણ્ય વિતરણ આપ્યું હોય એમાં પ્રામાણ્ય ચલની જે કિંમતો આપી હોય એના ઉપરથી તમારે સંભાવના શોધવી હોય તો ચલ x ને z માં ફેરવવો પડે. જો અહીંયા z માં ફેરવવો પડે. હવે z માં ફેરવવાનો 2-3 દાખલાઓ પણ મેં તમને બતાવ્યા હતા, અને વિભાગ A માં પણ આવી ગયો છે, વિભાગ B માં પણ આવી ગયો છે, એટલે તમને ખ્યાલ છે એનો. ન ખ્યાલ હોય તો હમણાં આપણે ખ્યાલ મેળવશું જ, બરાબર? તો z માં ફેરવવાનું છે. હવે z માં કેવી રીતે ફેરવાય અને આખો દાખલો કેમ ગણાય એની અહીંયા સમજ આપણે મેળવીએ. જુઓ, રકમ નથી લખતો એટલા માટે કે બોર્ડ આખું ભરાઈ જાય રકમથી જ, પછી સોલ્યુશન માટે જગ્યા વધે નહીં. અહીં પ્રામાણ્ય ચલ, મોટા અક્ષર થોડા જરૂરી છે. પ્રામાણ્ય ચલ x માટે રકમમાં મધ્યક કેટલો આપ્યો છે? તો કે 50 અને વિચરણ 9 માટે મ્યુ, મધ્યક મ્યુ. હવે મધ્યક જ શબ્દ લખું છું, સંકેતે લખું છું. મ્યુ બરાબર 50 અને વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર બરાબર 9 આપ્યું છે. હવે વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર, તેથી એના ઉપરથી પ્રમાણિત વિચલન મેળવવાનું છે. પ્રમાણિત વિચલન સિગ્મા, તો સિગ્મા બરાબર કેટલું થાય? 3.
આ બે મૂલ્યો મળી ગયા, 3 અને આટલું. અને હવે આપણે પહેલો દાખલો છે એને એ પહેલા દાખલાની રકમને સમજીએ. જુઓ, પ્રામાણ્ય ચલ x ની કિંમત 50 અને 53 ની વચ્ચે હોવાની સંભાવના શોધો. પ્રામાણ્ય ચલ x ની કિંમત 50 અને 53 વચ્ચે હોવાની સંભાવના શોધવાની છે. આવી રકમ છે. તો સંભાવનાને સંકેતમાં કોની વડે દર્શાવાય? તો કે p વડે. બરાબર. ચલ x ની કિંમત ક્યાં છે? તો કે 50 અને 53 ની વચ્ચે. તો 50 is less than or equal to x is less than or equal to 53. આ આખું લખ્યું ને એને સંકેતમાં આમ થાય. 50 અને 53 ની વચ્ચે છે તો x ની કિંમત 50 અને 53 ની વચ્ચે મૂકી દો. બરાબર. આની સંભાવના આપણે શોધવી છે. હવે આની સંભાવના શોધવા માટે જો ચલ x ના કોષ્ટક ન હોવાથી આપણે શું કરવું પડશે? તો કે આપણે ચલ x ને ચલ z માં ફેરવવો પડશે. બરાબર. તો હવે આપણે ચલ x ને z માં ફેરવીએ. તો પેલા x બરાબર આપણે 50 લઈએ. કેટલા લઈએ? 50. અને x બરાબર 50 લેતા x બરાબર 50 લેતા z બરાબર x minus mu upon sigma. એમાં કિંમતો મૂકી. x ની કિંમત 50 અને mu મધ્યક 50 અને આ કેટલા? 3. તો 50 ના 50 ના છેદમાં 0 ના છેદમાં 50 એટલે 0 ના છેદમાં 3 બરાબર 0. હવે કિંમતો ક્યાંથી લેવાની? જો x ની કિંમત 50 લીધી એમ x ની કિંમત 50 હોય ત્યારે z ની કિંમત કેટલી આવે છે? 0 આવે છે. એને z1 પણ કહી શકાય. આને x1 કયો તમે કે પેલી x ની પેલું મૂલ્ય છે ને x1 કહીએ તો એનાથી જે પેલું મૂલ્ય મળે એને આપણે z1 કહીએ તો z1 બરાબર 50 મળે. એટલે 0 મળે. હવે બીજું મૂલ્ય x2 બરાબર કેટલા લેશું? 53. હે x2 બરાબર 53 અને x2 બરાબર 53 માટે z2 બરાબર અહીંયા x1 આવે તો અહીંયા x2 આવે. બરાબર. તો 53 minus 50 ના છેદમાં 3 x2 બરાબર 53 mu બરાબર 50 તો 3 ના છેદમાં 3 બરાબર z2 બરાબર 1 મળે. તો z2 બરાબર 1 મળ્યું. આવી રીતે બે મૂલ્યો શોધી લેવાના. x1 અને x2 ના જે અંતરાલની સીમાઓ દર્શાવતા બે મૂલ્યો હોય એના ઉપરથી ચલ z ની સીમાઓ દર્શાવતી બે કિંમતોની ગણતરી કરી લેવાની. હવે આ બંને ગણતરી થઈ જાય પછી જો x1 માટે 0 આવ્યું એટલે 50 માટે 0 આવ્યું અને 53 માટે કેટલું આવ્યું? 1 આવ્યું. બરાબર. તો હવે જે આપણે સંકેતમાં લખ્યું છે એના માટે તેથી p 50 less than or equal to x is less than to 53 is equal to આના બરાબર p 50 માટે કેટલું આવ્યું? 0 is less than or equal to હવે ચલ કયો આવી ગયો? z is less than or equal to 1. તો આ x ની કિંમત આ અંતરાલ વચ્ચે હોવાની સંભાવના એ
z ની કિંમત આ અંતરાલની વચ્ચે હોવાની સંભાવના જેટલી થાય. બરાબર. હવે z ચલાવી ગયો એટલે આપણે કોષ્ટકની મદદથી એ સંભાવના મેળવી શકશું. બરાબર. પણ કોષ્ટકની મદદથી મેળવી શકીએ પહેલા તમારે એનો વક્ર દોરવાનો છે. વક્ર વિના કંઈ કરવાનું નથી. એટલે વક્ર દોરવાનો આ રીતે. બરાબર. આ રીતે વક્ર દોરી લીધો. વક્ર દોરાઈ જાય પછી આ z = 0 શિરોલંબ રેખા. વક્રમાં બધું જ દર્શાવવાનું, માઇનસ ઇન્ફિનિટી ને પ્લસ ઇન્ફિનિટી. z = 0 શિરોલંબ રેખા અને બીજી કઈ લેવાની? z = 1. તો 1 છે એ ધન સંખ્યા છે, તો અહીંયા આપણે z = ધન બાજુએ 1 લઈ લેશું. હવે આ બે શિરોલંબ રેખાઓ થી આચ્છાદિત પ્રદેશ, આ બે શિરોલંબ રેખાઓ વચ્ચેનો પ્રદેશ જે છે એનું ક્ષેત્રફળ આપણે કોષ્ટકની મદદથી શોધવાનું છે. બરાબર. આ તો અહીંયા તમે આમ લખી શકો = z = 0 અને z = 1 શિરોલંબ રેખાઓ વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ. આ દર્શાવે છે z = 0 અને z = 1 એ શિરોલંબ રેખાઓ વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ. દરેક દાખલામાં તમારે આ વક્ર ફરજિયાત દર્શાવવાનો છે. વક્રમાં તમારે આ કિંમતો બે લખવાની છે. બરાબર. આ મેં સમજવા માટે લખ્યું છે. થોડોક સમય લખશો એટલે તમને ફાવી જશે. હવે તમારે કોષ્ટકમાંથી જોઈને આની કિંમત લખવાની છે. કોષ્ટકમાંથી જોઈને કિંમત લખવાની છે. તો 1 આગળ z કોષ્ટકમાં 1 આગળ 0.3413 કિંમત લખી છે. 0.3413 1 આગળ 0.3413 કિંમત લખી હશે. 1 નો 0 માં, હે ને? 1 નો 0 માં. તો આપણને આની સંભાવના કેટલી મળી? 0.3413. આ રીતે આ દાખલો કરવાનો થાય. હવે જો મારે તમને ખાસ આ સમજાવવાનું હતું કે તમારે x ચલ છે એને z માં કેવી રીતે ફેરવવાનો છે. એક પછી z માં ફરી જાય પછી એની જે કિંમતો આવે એના આધારે તમારે વક્ર કેવી રીતે દોરવાનો છે એ 2, અને વક્ર દોરી લીધા પછી આની કિંમતનું કોષ્ટક કેવી રીતે જોવાનું છે. 3. હવે અહીંયા બધે જ આપણે 4 જે નિયમો ભણ્યા છે કોષ્ટકનો ઉપયોગ કરવાના. ઋણ સંખ્યા હોય તેને ધનમાં ફેરવવાની, અને એ જે 4 નિયમો ભણ્યા છે એનો યથાયોગ્ય અહીંયા ઉપયોગ આવશે. એ કરતો જવાનો અને હાલ્યું જવાનું. બરાબર. બીજો પણ આવી જ રીતે કરવાનો છે. નેક્સ્ટ સેકન્ડ પાર્ટ, આને આ દાખલાનો બીજો ભાગ. હવે એની વાત કરીએ.
પ્રામાણ્ય ચલ x ની કિંમત 47 અને 53 ની વચ્ચે હોય અને બીજું x ની કિંમત 47 અને 53 ની વચ્ચે હોય તેની સંભાવના શોધો. આ આપણો બીજો પ્રશ્ન છે. હવે અહીંયા પણ એમ જ કરવાનું છે. જો કોની કિંમત, તો કે x ની કિંમત 47 અને 53 વચ્ચે હોય તો કે એની સંભાવના એટલે p 47 કરતા x મોટો અને 53 કરતા x નાનો. કિંમતો જે આપી છે નાના મોટી હોય એ પ્રમાણે આ સંકેત લખવાનું છે. બરાબર. હવે આને તમારે z માં ફેરવાનું છે. એટલે x1 બરાબર 47 લેતા z1 બરાબર x માઈનસ મ્યુ અપોન સિગ્મા 47 ઓછા 50 ના છેદમાં 3 માઈનસ 3 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 1 અને 53 માટે 1 ગણી નાખ્યું છે આપણે. આના બરાબર p -1 is less than z is less than 1. 53 માટે આપણે ગણી ચૂક્યા છે. x2 બરાબર 53 હોય ત્યારે z2 બરાબર આગળ ગણ્યું છે એટલે ખ્યાલ હોવો જોઈએ તમને. ન હોય તો જોતા જાવ. અહીંયા 3/3 બરાબર 1 એટલે આવી ગયું. તો z ની કિંમત છે -1. અહીંયા તમારે આના અનુસંધાને જ લખવાનું છે કે પેલા નાની કિંમત 47 લીધી તો એના માટે z જે મળે એ નાનો હોય અને 53 મોટી કિંમત છે તો એના માટે z જે મળે એ મોટો હોય. આ રીતે ચલ x ને આપણે z માં ફેરવી નાખ્યો. ફેરવી નાખ્યા પછી વક્ર દોરવાનું. વક્ર દોર્યો માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી z ઇઝ ઇક્વલ ટુ 0 શિરોલંબ રેખા. હવે z ની કિંમત -1 અને +1 છે તો -1 છે એ ડાબી બાજુએ જશે z ઇઝ ઇક્વલ ટુ -1 અને +1 છે એ જમણી બાજુએ જશે અને z ઇઝ ઇક્વલ ટુ +1. આ બંને શિરોલંબ રેખાઓથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આટલું શોધવાનું છે. આટલા ક્ષેત્રફળનું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે હું કલર કરી નાખું. લીટા કરીએ તો દેખાય નહીં. કલર જ કરી નાખું. આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. અને તો અહીંયા જો નિયમ આવશે, પહેલો કયો નિયમ આવશે તો કે આ બે શિરોલંબ રેખાઓ z = 0 ની બે બાજુએ છે. બંને બાજુએ છે. આ z = 0 ની બંને બાજુએ છે. અહીંથી આ બાજુએ છે ને આ બાજુએ છે. વચ્ચે 0 આવે એટલે વાયા 0 લેવું પડે. એટલે આના બરાબર તમારે આમ લખવું પડે -1 is less than z is less than 0. એટલે અહીંથી અહીંયા સુધી આવી ગયા. જુઓ આપણે હવે હજી આગળ આવવાનું છે ત્યાં સુધી 0 is less than z is less than 1. અહીંથી હવે 0 થી 1 સુધી જવાનું છે. આ નિયમ મેં તમને લખાવ્યો છે કે બે શિરોલંબ રેખાઓ z = 0 ની બે બાજુએ હોય તો ડાયરેક્ટ એનું મૂલ્ય મળે નહીં. એટલે તમારે આમ કરવું પડે. આ શિરોલંબ રેખાથી 0 સુધી જાઓ વત્તા 0 થી આ શિરોલંબ રેખા સુધી જાઓ. આ રીતે આગળ હાલવું પડે. એક નિયમ આવી ગયો. હજુ અહીં બીજો નિયમ આવશે. ઋણ સંખ્યાના કોષ્ટક છે નહીં એટલે શું કરશું, એને ધનમાં ફેરવશું. ધનમાં ફેરવશું તો +1 ધન થઈ જાય. તો
એ અસમતા આમ થઈ જાય અને આ અસમતા તો એમને એમ જ છે. હવે તમે જોશો તો આ બે સરખા છે એટલે આ એક નિયમ છે, બે સરખા હોય તો 2 ટાઈમ કરી શકાય, 2 ટાઈમ. હવે આ શું દર્શાવે છે તો કે z = 0 અને z = 0 અને z = 1 શિરોલંબ રેખાઓ વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ આ દર્શાવે છે. તો એ કેટલું થશે તો કે 2 × 0.34 જે હતું એટલું જ થાય, 34 આ 2 છે એ 2 ના 2, આનું મૂલ્ય થાય 34 કોષ્ટકમાં જોઈ લ્યો અને એનો ગુણાકાર કરી નાખો એટલે 34 × 68 26. તો આ રીતે આમનું મૂલ્ય મેળવાય. હવે મેં તમને એક દાખલો કરાવ્યો, આ દાખલા પ્રમાણે કરી શકાય એવા એકાદ બે દાખલાઓ તમને હું આપું છું, બરાબર. છઠ્ઠો દાખલો છે એમાં તમે સંભાવના સુધી પહોંચી જાવ એવું છે, છઠ્ઠો દાખલો. તો એક્ઝામ્પલ આનો વિભાગ ડી નો એક્ઝામ્પલ 6 અને આમાં ઘણા પ્રકારના દાખલાઓ આવે છે. એક્ઝામ્પલ 6 વિભાગ ડી એમાં અહીં સુધી તમે પહોંચી જશો, અહીં સુધી. પછી વ્યક્તિઓની સંખ્યા શોધવાનું કેવી રીતે કરાય એ હું તમને બતાવીશ, બરાબર. તો તમે છઠ્ઠો દાખલો ગણજો. પાંચમો દાખલો છે એમાં જુદો પ્રકાર છે થોડોક, એટલે હું તમને એ ગણાવીશ. ખાસ મારી દરેક વિદ્યાર્થીઓને ભલામણ છે કે વિભાગ ડી ના દાખલાઓ આ સમજવા પ્રયત્ન કરજો, સમજજો. 2 વખત 3 વખત 4 વખત 5 વખત વાંચી, ગણતરી કરી, વિડીયો જોઈ અને એને સમજવા પ્રયત્ન કરજો. જો તમને આટલું મગજમાં બેસી જશે તો વિભાગ ઈ અને એફ ના દાખલા આવશે, બરાબર. ઈ અને એફ ના દાખલાઓ છે ખૂબ જ મોટા. 4 માર્કમાં દાખલો પૂછાવાનો હોય તો મોટો જ હોય, તો તમને ઈ અને એફ ના દાખલાઓ છે એ ઝડપથી ઇઝીલી સમજાઈ જશે. એમાંય આપણે કોષ્ટકના ઊંધા ઉપયોગના તો દાખલાઓ કરવાના નથી, એને માત્ર સમજવા પૂરતું છે કે આમ ઊંધો ઉપયોગ કરી શકાય. એટલે ફરીથી તમને મેં હોમવર્કમાં આપ્યો છે એ દાખલો, અને એના જેવા હોય ને એ દાખલાઓ પણ તમે કરી શકો છો, એવું નથી કે ન થાય, બરાબર. 7, 8, 9 તો ઊંધા ઉપયોગના છે એટલે એ કરવાના તમારે કરવાના નથી. પછી આપણે પાછા નેક્સ્ટ પીરિયડમાં 5મા દાખલાથી સમજશું અને આગળ વધીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.